તો બીજી તરફ વલસાડના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો છે તો આ સાથે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પીઠાથી સાળંગપુરને જોડતો કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો ઓવરટોપિંગના કારણે 55થી વધારે રસ્તાઓ બંધ થઈ ગયા છે। હજુ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। તો વલસાડમાં પણ મેઘો મુસળધાર રીતે વરસ્યો છે જેના કારણે વરસાદી પાણી ઠેર ઠેર જગ્યાએ ભરાઈ ગયા છે। પીઠાથી સાળંગપુરને જોડતો કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ઓવરટોપિંગના કારણે 55થી વધારે રસ્તાઓ અત્યારે બંધ થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને હજુ પણ જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો તમામ ગામના લોકોને 20 કિલોમીટર સુધીનું ચક્રાવું ખાવાની અત્યારે નોબત આવી ગઈ છે કારણ કે 55થી વધારે રસ્તાઓ અત્યારે બંધ થઈ ગયા છે। ત્યારે સ્થાનિકોની વહીવટી તંત્ર પ્રત્યે અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે કારણ કે પ્રી મોન્સૂનની મોટી વાતો માત્ર ને માત્ર પોકળ સાબિત થઈ છે। સતત 3 દિવસથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આપ જોઈ શકો છો વલસાડના પીઠા ગામથી સારંગપુરને જોડતો જે કોઝવે છે તે હાલ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। જે કોઝવે છે પોતાની જે સપાટી છે એના સપાટી કરતાં પણ ઉપર સુધી પાણી અહીં વહી રહ્યા છે। વલસાડ જિલ્લાની અંદર વાત કરીએ તો 56 જેટલા રસ્તાઓ હાલ બંધ થઈ ચૂક્યા છે અને જેના કારણે જે વહીવટી તંત્ર છે તે પણ હાલ સજાગ જોવા મળ્યું છે। સાથે સાથે એનડીઆરએફની ટીમ પણ અહીં કામે લગાવી દેવામાં આવી છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। એમાં ઉપરવાસમાં ભારે વરસાદ એટલે કે ધરમપુર અને કપરાડાના ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓ પણ હાલ બે કાંઠે જોવા મળી રહી છે। ત્યારે વલસાડ જિલ્લાના જે દ્રશ્યો છે તમામ જગ્યા ઉપર પાણી ભરાવાના કારણે હાલ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને સાથે જોવા જઈએ તો જે ઔરંગા નદીએ સપાટી વટાવવાની સાથે જ જે પ્રમાણે જે નદીઓ છે તે બે કાંઠે જોવા મળી છે। તો ચોક્કસથી જે સારંગપુરથી જે પીઠા જવાનો જે રસ્તો છે તે રસ્તો હાલ જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ત્યારે 14 થી 15 ગામના લોકો ને હવે 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ખાવાની હાલ નોબત આવી ચૂકી છે। મયુર જોશી, મંતવ્ય।